મને ક્યાંક એવું લાગ્યું કે કોઈ દિવસ મારો પગારની વાત ન થઈને ડાયરેક્ટ વાત કરી, એટલે હું પછી 3-4 દિવસ ન ગયો, એના કોલ રિસીવ ન કર્યા. તો પાછા રોજે રોજ કોલ આવતા અને મારા હરેક ભાઈબંધને પૂછતા મયુર ક્યાં છે, મયુર ક્યાં છે. તો એ કોઈને બધા એને ના જ પાડતા. પછી એકવાર એનો કોલ આવ્યો તો એ કે હાજી ડેમે મળે. મેં કીધું ના, આપણે ગ્રીનલેન્ડ ચોકડી મળે. ત્યારે આજથી 1.5 મહિના પહેલાં હું ગ્રીનલેન્ડ ચોકડી કેમેરાની સામે, ત્યાં જે કેમેરા છે ને ત્યાં સામે જ ઊભો, એની પહેલાં આવી ગયો તો 20 મિનિટ પહેલાં. તો એને મને 4 વ્હીલમાં રાજુ કોરી અને આ પઢિયા રાહુલ 3 XUV લઈને આવ્યા. તો કે હાલી કે, મેં કીધું ના અહીં નહીં. મેં કીધું આપણે કરી લઈ વાત ને મારો પગાર આપી દો. તો એ કે મારી કે ઘરવાળીને ડિવોર્સમાં આપી કે તારો હાથ છે. તો એ કે એને ફોટા આપ્યા. મેં કીધું મેં જો તમારી ઘરવાળી કરિશ્માબેનને મેં કાંઈ કીધું હોય તો તમે કરિશ્માબેનને બોલાવો, અને કરિશ્માબેન જો કહે તો તમે મને કેવી સજા આપી દો. તો કે ના. તો કે હાલી કે આગળ આપણે હોટલમાં ક્યાંક નાસ્તો કરીએ. ત્યાં અમે ગયા. તો ત્યાંથી મને આગળ નવા ગામની તળેટી ઉપર લઈ ગયા. ત્યાંથી મને એને 4 વ્હીલમાં ગોંધી રાખ્યો હતો. એટલા માર માર્યા, એટલો ટોર્ચર કર્યો, આંગળીઓ વાર્યું. ત્યારે તો વિડીયો ઉતાર્યો જ નહોતો. ટેકરી ઉપર ચડાવી પાછો એટલો આ શર્ટ, આ ઈ શર્ટ છે, આખું શર્ટ તોડી નાખ્યું હતું, બટન બધી. પાછો મારો વિડીયો એ જ્યારે ઉતાર્યો ત્યારે એમાં મેં પણ કીધું કે મેં પણ નથી કીધું. એ તો કરિશ્માબેનની જ વાત હતી કે મેં કંઈ કરિશ્માબેનને એનું કોઈ બી એ કોની જોડીના લવ અફેર હતા મને કાંઈ ખબર બી નથી કે મેં એને કીધું પણ નથી. કરિશ્માબેનને કોને કીધું મને ખબર નથી. મેં એને કીધું મેં કીધું જ નહીં. તો એ મને મારવા માંડ્યા અને મારો વિડીયો ઉતાર્યો. પછી પાછો માર્યો. કમસે કમ મને 1.5 કે 2 કલાક સુધી માર્યો. ત્યારથી પાછો એને કીધું, ત્યાં પછી પબ્લિકને બધા હતા. તો હજી રાજુ મકવાણા બોલ્યો કે આને કે આપણે મારા ફ્રેન્ડને ગોડાઉનને લઈ જાય ને ત્યાં એને આખો ઓપન કરી શોધ દઈ અને આનું મર્ડર કરી નાખીને રાત્રે ગટરમાં ફેંકી દઈએ. ત્યાંથી મને એને લીધો. પછી અહીં રાજકોટ સિટીમાં એન્ટર થયા. અહીં આપણે ગ્રીનલેન્ડ છોકરી ત્યાં, ત્યાંથી મારા હાથની હાકર ખોલી નાખી. એવા મને જે આ કોલણી હતી મને નથી યાદ, ત્યાં મને લઈ ગયા હતા. તો ત્યાં મને લઈ ગયા તો એનું ગોડાઉન થોડુંક દૂર હતું. તો એ ગોડાઉન દૂર હતું તો ત્યાં એ કે હાલીને આને લઈ જાય. તો ત્યાં મને હાલીને લઈ ગયા. તો ત્યાંથી હું 4 વ્હીલમાંથી નીકળી અને પાછળની સોસાયટીમાં ઠેકડો મારી ગયો. તો ત્યાં એને એના ફ્રેન્ડ સર્કલને બધા મને બાઇક લઈને ગોતવા આવ્યા બધા. તો ત્યારે હું ત્યાં 20 મિનિટ ઓટો રિક્ષામાં હંતારો. તો ત્યારે મેં એવી રીતની સાંભળી વાત કે અત્યારે મયુર ભલે ગમે ત્યાં જાય પણ એને આપણે ગમે એમ કરી શોધીને મારી નાખશું. પછી ત્યાંથી હું 2:30 વાગ્યા સુધી સતાણો હતો. પછી અત્યાર સુધી ક્યાં? અત્યાર સુધી કંચમાં હતો. એની મને કાંઈ ખબર નથી. કરિશ્માબેન સેવા આક્ષેપ નાખ્યા એ મને ખબર નથી. મને આ એક વાતની ખબર હતી.